ત્યાં તમને આ પ્રમાણેનું જોવા મળશે દૂધ દહીં વગરની છાશ. તમે ક્યારે આવું સાંભળ્યું? નહીં સાંભળ્યું. બે કન્સેપ્ટ આની અંદર સફેદ ખાંડ જે ઝેર બરાબર છે અને કાળી ભૂકી જે બહુ હેલ્ધી નથી બરાબર, એ બંને વસ્તુને કાઢી નાખી છે. ટોટલી એના વગરની આખી વસ્તુ બનાવી દીધી છે. આપણે બનાવી છે કાળી ભૂકી અને સફેદ ખાંડ વગરની ચા. જે સૌથી વધારે આરોગ્યપ્રદ છે, જેમ કે બકરીનું ઘી છે, એમાં સૌથી ઓછો કોલેસ્ટ્રોલ રહેલો છે, એટલે ખાવામાં જે હાર્ટ પેશન્ટ હોય એના માટે સૌથી સારું છે. સાથે સાથે ઘેટીનું ઘી છે કે જેને સાંધાનો દુખાવો થતો હોય, જેને ફ્રેક્ચર્સ થયું હોય, અલગ અલગ કેમિકલ્સ આપણે લગાવીએ એના કરતાં બેટર છે કે જે પ્રાકૃતિકમાંથી મળી રહ્યું છે આપણને એનો આપણે ઉપયોગ. ભાઈ અહીંયા જેગરી એટલે કે દેશી ગોળ છે, ઘણી બધી પ્રોડક્ટ્સ અહીંયા મળી જવાની અને અલગ અલગ કોન્સેપ્ટવાળી વસ્તુ તો મળવાની છે. સાથે સાથે તમને ફ્રેશ એકદમ નેચરલ વેજીટેબલ્સ આપણે જોઈ શકો છો. આ છે ટામેટા છે, આ છે રીંગણ છે, આ બાજુ ડુંગળી છે, આ ભટ્ટા છે, બધી વસ્તુ તમને અહીંયા મળી જવાનું. તો આ જોઈ શકો છો તમે અહીંયાનો પ્રખ્યાત ભાઈ ઘૂંટો ખાવાનું તમે ભૂલતા. 33 જાતના શાક, લીલા શાક આવે અને એમાં 5 જાતના કઠોળ અને 5.5 કલાક અને ઉકાળતા થાય. ઓકે. તેલ મરચા વગર. આ 50 રૂપિયાનું બાઉલ અહીંયા પીવા માટે. ઓકે. તો ફરી એકવાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના એક એવા હિડન માર્કેટમાં કે જે એવરી સન્ડે એટલે કે રવિવારના દિવસે સવારના સમયમાં લાગતું હોય છે. અને આ માર્કેટમાં તમને તમામ જાતના ભાઈ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અને ઓર્ગેનિક વસ્તુ તમને અહીંયા મળી જવાની છે. આ માર્કેટના લોકેશનની મિત્રો સૌપ્રથમ તમને વાત કરી દઉં તો ગુજરાત વિદ્યાપીઠના પાછળના ભાગમાં આવેલા નવજીવન ટ્રસ્ટના કર્મ કાફેમાં આ માર્કેટ રવિવારના દિવસે એ પણ સવારે મોર્નિંગમાં એટલે કે 6:30 થી લઈને સવારના 10 વાગ્યા સુધી આ માર્કેટ લાગતું હોય છે. આ માર્કેટમાં ઘણી બધી ઓર્ગેનિક વસ્તુઓ મળતી હોય છે. તો શું શું વસ્તુઓ મળે છે, કયા પ્રાઇસમાં મળે છે અને બધી જ ઇન્ફોર્મેશનવાળો વિડીયો રહેવાનો છે. તો વિડીયોને ચેક સુધી જોજો અને ચેનલ પર જો નવા હો તો આવા વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફાઇનલી મિત્રો આપણે ફર્સ્ટ સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે કે જ્યાં તમને આ પ્રમાણેનું જોવા મળશે દૂધ દહીં વગરની છાશ. તમે ક્યારે આવું સાંભળ્યું? નહીં સાંભળ્યું હોય તો આજે આની જે માહિતી છે હું તમને આપીશ. તો ભાઈ આની થોડી માહિતી શેર કરજો. માહિતી એકચ્યુઅલી આ વસ્તુની એટલા માટે જરૂર પડી કે સૌથી પહેલા તમે કોઈને બી આજે પ્રશ્ન પૂછશો ને તો કે જેટલા જાનવર નથી ને બરાબર, એનિમલ્સ જેટલા નથી એનાથી વધારે તો દૂધ મળે છે. બરોબર. એનાથી વધારે જો દૂધ મળતું હોય તો એ દૂધમાંથી બનેલી છાશ, એમાંથી બનેલી મીઠાઈઓ, દૂધ, ચીઝ, પનીર બરાબર, એ ક્યાંથી આવે છે? આ એક કોઈ પણ સામાન્ય માણસે આ ખરેખર કેલ્ક્યુલેટ કરવા જેવી વસ્તુ છે. આ તો પેલા જેવી આપણે કહાવત છે ને, કુવા કરતા હવાડામાં વધારે આવે છે, સેમ એના જેવી આ વાત છે. એટલે આ વસ્તુને મોટા ભાગના અત્યારે જો કદાચ કોઈ દૂધ અને ડેરી પ્રોડક્ટને ખાલી બંધ કરી દેશે ને તો પણ સારું એવું એ માણસ હેલ્ધી થઈ જશે. કોકોનટને બેઝિકલી આની અંદર ક્રશ કરીને અંદર છાશ મસાલો, એની અંદર મોરિંગા પાવડર જે બહુ જ હેલ્ધી વસ્તુ છે. બધી ન્યુટ્રિશનની કમી છે ને મોરિંગા પાવડરમાં પૂરી થઈ જાય છે. ઓકે. કારણ કે દૂધને પણ આપણે મોટા ભાગે કેલ્શિયમના સબસ્ટિટ્યુટ તરીકે પીતા હોય છે. તો મોરિંગાની અંદર બહુ ઇનફ માત્રામાં મોરિંગા પાવડર, કેલ્શિયમનો વાત કરીને ખજાનો કહેવાય. હા, મોરિંગા પાવડરમાં એ કવર થઈ ગયું છે. મીઠો લીમડો છે આની અંદર, ડાયાબિટીસ પેશન્ટને બી મીઠો લીમડો ખાવો તો બહુ હેલ્ધી વસ્તુ છે. ઓકે. પુદીના પાન છે, ધનિયા છે, પછી આપણે તુલસી પત્તા પણ નાખેલા છે અને લીંબુ નાખેલું છે. એ પ્રમાણેનો આખો મસાલો ડેવલપ કરેલો છે. એટલે તમારા બોડીમાં વિટામિન્સ મિનરલ્સ મળશે ને તમારું બોડી એક ટાઈપનું ડિટોક્સ પણ થશે. બોડી પણ ડિટોક્સ થઈ જાય. આની પ્રાઇસિંગ આપણે કેટલી રહેવાની છે? પ્રાઇસ ખાલી અમે 30 રૂપિયા રાખેલા છે. આ રીતનો 200 ml નો કપ આવે છે. ઇવન વેરી સૂન આ તમે ઘરે પણ મંગાવી શકશો, એ રીતની અમે ડિલિવરી કરીશું. તમને ઘરે પણ મળશે આ વસ્તુ. ઓકે. અને બીજું એક ચાનો ઓપ્શન અહીંયા મને દેખાઈ રહ્યો છે સર, તો એ ચા વિશે પણ થોડી માહિતી શેર કરજો. ચામાં બી સાહેબ અત્યારે જે બી રેગ્યુલર ચા મળે છે ને, કમર્શિયલ ચા, એ ચાની અંદર જે છે જેટલો બી તમે જોજો કોઈ પણ ચાનો ડાઘ પડેલો હોય તો એની અંદર નકરો કલર નાખે છે લોકો કેમિકલ્સ થી. એટલે એ કલર જે છે ને એ એની ભૂકીના લીધે આવે છે અને ભૂકીની અંદર એ લોકો ટોટલી કેમિકલ્સ નાખે છે. બરાબર. અને એના લીધે જ મોટા ભાગે એસિડિટી નો સૌથી મોટો પ્રશ્ન થાય છે. ચા પીધા પછી ઘણા પ્રોબ્લેમ, એસિડિટી નો તકલીફ થતી છે. એટલે આપણે આ બે કન્સેપ્ટ આની અંદર સફેદ ખાંડ જે ઝેર બરાબર છે અને કાળી ભૂકી જે બહુ હેલ્ધી નથી બરાબર, એ બંને વસ્તુને કાઢી નાખી છે. ટોટલી એના વગરની આખી વસ્તુ બનાવી દીધી છે. આપણે બનાવી છે કાળી ભૂકી અને સફેદ ખાંડ વગરની ચા બરાબર. એની અંદર આપણે ઓર્ગેનિક દેશી ગોળ પાવડર, ઇલાયચી, જાયફળ, અર્જુન છાલનો પાવડર, તજ, સોંઠ અને અમારો ખાસ મસાલો નાખીને અમે બનાવી છે. આ વસ્તુ તમને ઘરે પણ મળશે. આ રીતે અમે ઓલ ઇન્ડિયા ડિલિવરી કરીએ છીએ. અને અહીંયા પીવી હોય તો 20 રૂપિયામાં એક ગ્લાસ. હા, અને આ છે ને મેઇન પ્લસ પોઈન્ટ, અમારે રેગ્યુલર કેમિકલ જેવી વસ્તુ જે ભાવે, મતલબ ટેસ્ટ, અરોમા, મતલબ એનો ટેસ્ટ, સુગંધ, એમાં કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. તમારો કલર, એવરીથિંગ બધું સેમ આવશે. સેમ બરાબર. રેગ્યુલર નોર્મલ ચા જેવો ટેસ્ટ મળી રહે. એવરીથિંગ સેમ આવશે. ઓકે સર, થેન્ક યુ. માર્કેટ ઘણું વિશાળ છે, જોઈ શકો છો કે ઘણા બધા સ્ટોલ આપણને આ પ્રમાણેના અહીંયા જોવા મળે છે. એક યુનિક કોન્સેપ્ટવાળા સ્ટોલને આપણે વિડીયોમાં કવર કરી રહ્યા છે. એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે કે જ્યાં તમને નેચરલ હની અહીંયા મળી જવાનું છે, તે પણ અલગ અલગ ફ્લેવર વાળું. તો સર આ વિશે થોડી માહિતી શેર કરજો મધ વિશે. આપણે મધમાખીની ખેતી કરીએ છીએ
જ્યાં 3 કિલોમીટરના એરિયામાં એકનો એક પાક થતો હોય, ધારો કે વરિયાળીની ખેતી થતી હોય તો ત્યાં અમે પેટી લઈને જઈએ અને ત્યાંથી વરિયાળીના ફૂલો ઉપરથી મધ એકઠું કરવામાં આવે છે. તો આ એકદમ નેચરલી છે. મધની ક્વોલિટી જો એકદમ શુદ્ધ, કોઈ પણ પ્રકારનું ભેળસેળ કે એસેન્સ ભેળવવામાં આવતા નથી. અને આમાં કેટલા ફ્લેવર વાળું આપણે ત્યાં મધ મળશે? આપણી પાસે દેશી મધ છે, ઓકે, પછી વરિયાળીનું છે, અજમાનું છે ઓકે. અને ફોરેસ્ટનું છે. ફોરેસ્ટનું બરોબર છે ને. પ્રાઇસની વાત કરીએ તો બધાની સેમ છે કે અલગ અલગ ના, રહેવાની? બધાની અલગ અલગ છે. ઓકે દેશી મધ આપણે નાની માખી જે ઝાડ ઉપરથી કલેક્ટ કરવામાં આવે છે, ઓકે, એના 250 ગ્રામના 450 રૂપિયા છે. 450 રૂપિયા. ઓકે બરોબર. પછી આ ફોરેસ્ટ મધ છે, એના ઓકે. 500 ગ્રામના 630 રૂપિયા છે. 630. અચ્છા, ઓકે. આ રીતે આપણી પાસે બધા જ પ્રકારના મધ મળી જશે. ઓકે, તો- એમેઝોન અને ટાઈમિંગ તમારો કેટલો રહેવાનો છે અહીંયા? અહીંયા અમે સવારે 6 વાગ્યાથી શરૂ થઈએ, 6 સવારે 6 6:30 વાગ્યાથી. ઓકે. અને 11 વાગ્યા સુધી. આપણે ફરતા ફરતા એક બીજા યુનિક કોન્સેપ્ટ વાળા સ્ટોલ ઉપર પહોંચી ગયા છે કે જ્યાં તમને ભાઈ ઘેટીનું ઘી અહીંયા મળી જવાનું છે. તો મેડમ છે થોડી ઇન્ફોર્મેશન શેર કરશે. અમારો આ સ્ટોલ છે માલધારી મહિલા સંગઠનનો છે. ઓકે. અને અમે લોકો અહીંયા ઘેટીનું ઘી, બકરીનું ઘી અને બકરીના દૂધમાંથી જે કહેટા બને છે, જે ન્યુટ્રેલા જેવું સ્પ્રેડ છે, એ રાખીએ છીએ. બરોબર. આ રાખવાનું કારણ એ છે કે અત્યારે હાલ સ્થળાંતર કરતા જે માલધારીઓ છે એમની બહેનોની આજીવિકા મજબૂત થાય અને જે સૌથી વધારે આરોગ્યપ્રદ છે જેમ કે બકરીનું ઘી છે, એમાં સૌથી ઓછો કોલેસ્ટ્રોલ રહેલો છે, એટલે ખાવામાં જે હાર્ટ પેશન્ટ હોય એના માટે સૌથી સારું છે. સાથે સાથે ઘેટીનું ઘી છે કે જેને સાંધાનો દુખાવો થતો હોય, જેને ફ્રેક્ચર થયું હોય કે બોન હેલ્થ માટે સૌથી સારું છે. ટૂંકમાં અત્યારે નાની ઉંમરમાં ઘણા બધા લોકોને હાડકાના ઘસારા, દુખાવા ને બધું 25-25 ની ઉંમરમાં અત્યારે જોવા મળતું હોય. એના માટે તો બેસ્ટ રહેવાનું છે. બિલકુલ બિલકુલ, કારણ કે આમાં ફેટનું કન્ટેન્ટ વધારે હોય છે આ દૂધમાં, એટલે આનામાં ગરમી વધારે હોય છે. બરોબર એટલે ડોક્ટર પણ સલાહ આપતા હોય છે જ્યારે તમે હાર્ડવેદ પાસે જાઓ, આયુર્વેદ પાસે જાઓ કે જે પ્રેક્ટિસ કરશે ડોક્ટર પણ, કે તમે આ ઘી લગાવો. અલગ અલગ કેમિકલ્સ આપણે લગાવીએ એના કરતાં બેટર છે કે જે પ્રાકૃતિકમાંથી મળી રહ્યું છે આપણને, એનો આપણે ઉપયોગ કરીએ. બરોબર છે. તો પ્રાઇસિંગની મેડમ વાત કરીએ તો આજે આઈ થિંક કદાચ ડેમો માટે હશે હા. કે આટલા નાના પેકિંગમાં અવેલેબલ? હા, અમે બકરીનું ઘી આટલા મોટા પેકિંગમાં પણ રાખીએ છીએ અને નાના ઓકે. પેકિંગમાં પણ રાખીએ છીએ, કારણ કે બકરીનું ઘી સ્કિન માટે પણ સારું છે, બાળકોની બરોબર, મસાજ ઓકે. માટે પણ સારું છે. તો આની પ્રાઇસિંગ કેટલી રહેવાની છે? આની છે 200 ઓકે. 50 ગ્રામની અને ઘેટીના ઘીની 225 રૂપીસ 50 ગ્રામ. ઓકે, બરોબર છે. ઓકે, તો આ સ્ટોલની પણ અચૂકથી તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. માત્ર રવિવારે જ લાગતો હોય છે કે જેમાં તમને યુનિક કોન્સેપ્ટ વાળી બધી ઓર્ગેનિક વસ્તુ તમને માર્કેટમાં જોવા મળી જવાનું છે. તો વિઝિટ કરવાનું ચોક્કસથી ભૂલતા. બીજા એક આપણે સ્ટોલ ઉપર પહોંચી ગયા છે. નામ છે કલ્પલતા. પારુલબેનનો અહીંયા સ્ટોલ લાગેલો છે, જ્યાં સરસ મજાનું ભાઈ અહીંયા જેગરી એટલે કે દેશી ગોળ છે, ઘણી બધી પ્રોડક્ટ્સ અહીંયા મળી જવાની છે. તો આપણે મેડમ છે થોડી માહિતી શેર કરજો. હેલો, મારું નામ યશવી ચૌધરી છે અને અમારી પ્રોડક્ટનું નામ કલ્પલતા નેચરલ્સ છે. ઓકે. તો અમે દેશી બીજની સાથે ખેતી કરી છે. કોટા રાજસ્થાનમાં અમારું 40 એકરનું જમીન છે, ફાર્મ ઓકે, છે પોતાનું, બરોબર. અને ઓર્ગેનિક જ ફાર્મિંગ કરે છે લાસ્ટ 7 to 8 યર્સથી. તમે અમારી મેથી જોઈ શકો છો, દેશી બીજની બનેલી છે, એકદમ ઝીણી. પછી જીરું, દેશી ચીની પણ છે, સુગર. શુગર, હા. ઓકે. પછી અત્યારે ગોળમાં હાઇબ્રિડાઇઝેશન વધતું જ જાય છે, તો અમારો દેશી ગોળ પણ છે. મોસ્ટ ઓફ મસાલા છે, મિલેટ્સ છે, બદામ પણ છે. મામરા બદામ કાશ્મીરી મામરા છે. તમે બદામ જોઈ શકો છો તો કાશ્મીરી મામરામાં કડવો દાણો આવે છે, પણ અમારી બદામમાં કડવો દાણો નહીં હોય. શું પ્રાઇસિંગ રહેવાનું છે મેડમ આનું? 250 મામરાના 855 છે. 855 રૂપિયા છે. ઓકે. અમારી પાસે મિલેટ્સ પણ છે, કોદરી. ઓકે. અમારા મોસ્ટ ઓફ વસ્તુ અનપોલિશ્ડ હોય છે અને જે ચોખા હોય છે ને હેન્ડ પાઉન્ડેડ હોય છે. ટોટલી બધી નેચરલ આઇટમ્સ છે. બધી જ નેચરલ છે અને બરોબર. ઓર્ગેનિક. અને આ લેમન છે? હા, લીંબુ છે. લીંબુ છે. ઓકે. બાકી અમે સીઝન પ્રમાણે ફ્રૂટ્સ પણ લાવીએ છીએ. પહેલા અમે એપલ લાવ્યા હતા, અત્યારે અમારે ઓરેન્જ ચાલે છે, પણ અત્યારે ખતમ થઈ ગયા છે. ઓકે. તો આમનું સ્ટોલને પણ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ઘણી બધી આઇટમ્સ જે આપણે રૂટીનમાં વાપરી શકીએ. અમારી અહીંયા મેઇન મળી. પ્રોડક્ટ છે ચના સત્તુ. એમાં તમને 1 ગ્લાસની અંદર 5 ગ્રામ જેટલું પ્રોટીન મળી રહેશે. બ્લડ કોલેસ્ટ્રોલ અને જોઈન્ટ્સ માટે સારું. એની અંદર અમે મોરિંગા પાવડર પણ એડ કરેલો છે અને ઓકે. ઉનાળા માટે તો કુલિંગ એજન્ટ તરીકે પણ એનો યુઝ વધારે થાય છે. બરોબર છે. તો આ એક સ્ટોલ છે પારુલબેનનો, કે ત્યાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ઘણી બધી નેચરલ આઇટમ છે, એ તમને રૂટીનમાં આપણે જે વાપરતા હોય છે એ તમામ વસ્તુ અહીંયા તમને મળી જશે. તો એક બીજા યુનિક સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે કે જ્યાં તમને સ્ટેમ અને
જે પાન કહેવાય ને એમાંથી બનતી જે વસ્તુ છે ને એ તમને અહીંયા મિત્રો મળી જવાની છે. આપણા સાથે સર જોડાઈ ગયા છે. કેમ છો સર, મજામાં? હાજી, હિતેશ પરીખ નામ છે મારું. બરોબર. ને આપણા સ્ટોલનું થોડું માહિતી શેર કરજો કે શેમાંથી શું શું વસ્તુ મળે છે ને બને છે. હાજી, આ દોરો ફાઉન્ડેશન મારી NGO છે ઓકે અને અમે લોકો નેચરલ મટીરિયલ પ્રમોટ કરીએ છીએ બધું. ઓકે હવે શરૂઆત કરીએ તો કોકોનટ લીફમાંથી બનાવેલી સ્ટ્રો છે. વન ટાઈમ યુઝ છે પણ એ Straw ડિકમ્પોઝ છે. થઈ જાય જમીનમાં. ઓકે એ વન ટાઈમ યુઝ કરીને એને જમીનમાં મૂકવાની હોય એટલે આ શેમાંથી બનેલું છે? બનેલું છે. કોર્કમાંથી એટલે બુશનું ઝાડો એની સિલ્કામાંથી બનેલું અચ્છા ઓકે સ્કિન રીગ્રોથ અગેન. બરોબર છે. ઓકે સીડ્સ છે વેજીટેબલ્સ માટેના. ઓકે organic વેજીટેબલ seeds માટેના ભાઈ જે ગવારનું Seeds છે, છે ટીંડા છે, દૂધિયા, બધા સીડ્સ પણ અહીંયા તમને મળી આ જશે. પણ કોર્કમાંથી બનાવેલી પ્રોડક્ટ્સ છે બધી. ઓકે ટી કોસ્ટર્સ, વેરાયટી ઓફ ટી કોસ્ટર્સ. ઓકે ડે ટુ ડે માટે કેલેન્ડર છે. Calendar, ઓહો, માર્ચ natural. 9 થી આવું કેલેન્ડર તમે જોયું છે ક્યારે? જોયું હોય તો મને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. એકદમ નેચરલ. નીમ વુડમાં કોમ છે, નીમ વુડ અને સીસમ વુડમાંથી. ઓકે. આ પણ વુડના સ્પૂન છે બધા, જે મસાલા સ્પૂન વગેરે. બરોબર. ડાઈ છે, બાંબુમાંથી ઓકે. ટન ક્લીનર બનાવેલા ટન છે. ક્લીનર. ઓકે આ બાંબુના બ્રશ છે બધા. અને આ ઓકે બ્રિસ્ટલ છે, બાયોડિગ્રેડેબલ નાયલોન છે, ઇઝ નોટ પ્લાસ્ટિક. બરોબર છે. અને આ મને કંઈક યુનિક સર દેખાયું છે પર્સ જેવું. એ શું લીફ વસ્તુ છે, છે? ખાખરાના લીફમાંથી બનાવેલું છે. ઇન્વિટેશન કાર્ડ તમે આપી શકો. ઇન્વિટેશન કાર્ડ. ઇન્વિટેશન ઓહો કાર્ડ. જબરજસ્ત. અને આ સગુન તમે આપો લગ્નમાં કે એવું એના માટે આખું ઇન્વિટેશન કાર્ડ છે. એ પણ જો બબુલના પત્તામાંથી જુઓ તમે. વાહ ભાઈ વાહ. આ દાદાના ત્યાં પણ સ્ટોલ એક લાગેલો છે, ત્યાં અચૂક વિઝિટ કરજો, જ્યાં તમને આ બધી હોમ ડેકોરની અને યુનિક કોન્સેપ્ટવાળી વસ્તુઓ છે એ તમને અહીંયા મળી જવાની. તો ફાઇનલી મિત્રો આપણે માર્કેટને એક્સપ્લોર કરી રહ્યા છીએ કે જ્યાં તમને અલગ અલગ કોન્સેપ્ટવાળી વસ્તુ તો મળવાની છે, સાથે સાથે તમને ફ્રેશ એકદમ નેચરલ વેજીટેબલ્સ આપણે જોઈ શકો છો. આ છે ટામેટા છે, આ છે રીંગણ છે, આ બાજુ ડુંગળી છે, આ ભટ્ટા છે, બધી વસ્તુ તમને અહીંયા મળી જવાનું છે. અને આ સ્પેશિયલ છે આ લાલ, કયા ગાજર કહેવાય ભાઈ? બ્લેક ગાજર. જો આ કેટલા રૂપિયાવાળા છે? 100 કિલો. જો ભાઈ 100 રૂપિયાના કિલો તમને ગાજર મળશે. ત્યારબાદ આ રીંગણનું શું પ્રાઇસ છે? 60 રૂપિયા કેજી. અને બધું નેચરલ વસ્તુ. ડુંગળીનું કેટલું રહેવાનું છે? આવું પેકિંગ મળશે આવું? ઓકે 60 રૂપિયાનું કિલો આવશે. અને આ ટામેટાનું? ઓકે 60 રૂપિયાનું કિલો મળશે. તો ભાઈ તમને આ બધી વસ્તુઓ તમને નેચરલ અહીંયાથી મળી જવાની છે. તો હવે તમે આ માર્કેટમાં ભાઈ ફરી ફરીને તમને થાક લાગે તો અહીંયા એક સૌરાષ્ટ્રની એક ફેમસ આઈટમ છે જેને આપણે ઘૂંટો તરીકે ઓળખીએ છીએ. બરોબર ને દાદા? હા, રેડી. તો આ જોઈ શકો છો તમે અહીંયાનો પ્રખ્યાત ભાઈ ઘૂંટો ખાવાનું તમે ભૂલતા નહીં. તો આ ઘૂંટો બને કઈ રીતે? આમાં કઈ કઈ વસ્તુ, કેટલી વસ્તુ એડ કરવામાં આ આવે છે? બધા 33 જાતના શાક, લીલા શાક આવે અને એમાં 5 જાતના કઠોળ અને 5.5 કલાક અને ઉકાળતા થાય. ઓકે. તેલ મરચા વગરનું. તેલ અને મરચા વગર. તેલ મસાલો કોઈ જાતનો નહીં. અને 33 આઈટમ. હા. ઓહો જોઈ અને શકો 5 છો તમે. જાતના કઠોળ. બતાવો છો ને. અને 5 જાતના તો કઠોળ આવે. બરોબર છે. તો આની આપણે કિંમત કેટલી રહેવાની છે આપણે અહીંયા ખાવું હોય તો? આ 50 રૂપિયાનું બાઉલ અહીંયા પીવા માટે. ઓકે. અને 100 ઘરે રૂપિયાનો લઈ જવું હોય, 250, પેક કરીને 100 લઈ જવું હોય તો? રૂપિયાનો 250, 200 નો 500, 400 નો કિલો. બરોબર છે. તો ભાઈ સૌરાષ્ટ્રની ફેમસ આઈટમ જે ઘૂંટો કહેવાય છે, તો એ અહીંયા તમે માર્કેટમાં આવો છો ને, આ બધું ફરી ફરીને તમને ભૂખ તો ઓબ્વિયસલી લાગવાની છે. તો આ હેલ્ધી વસ્તુ છે, તો ખાવાનું તમે ભૂલતા નહીં. આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે આ કોન્સેપ્ટ ઘણો નવો રહ્યો હશે.
ટાઈમિંગની મિત્રો વાત કરીએ ને તો આ માર્કેટના જનરલી સવારે મોર્નિંગમાં 6 વાગે માર્કેટ લાગી જતું હોય છે અને 10 વાગ્યા સુધી જનરલ લાગતું હોય છે. અત્યારે 10 10 જેટલો સમય થઈ ગયો છે એટલે હવે જોઈ શકો છો સરાઉન્ડિંગ વ્યૂ. માર્કેટ હવે ધીમે ધીમે હવે પતવાને આરે છે. તો તમે જો વહેલા આવી જશો એટલે 6-7 વાગ્યાની આજુબાજુ આવી જશો ને તો માર્કેટને સરસ રીતે એક્સપ્લોર પણ કરી શકશો. ઘણી બધી નેચરલ વસ્તુ છે, શાકભાજી છે, ત્યારબાદ હેલ્ધી જે ડ્રિંક છે, ઘરમાં ઉપયોગી દાળ ચોખા, બધી જ આઈટમ તમને ભાઈ ઓર્ગેનિક એકદમ નેચરલ વસ્તુ મળી જવાની છે. તો માર્કેટને એકવાર તો અચૂકથી ભાઈ વિઝિટ કરી દેજો અને વિડીયોને જરૂરથી શેર તમામ આપણા ભાઈઓ બહેનો સાથે કરજો, જેથી કરીને બધા લોકો વિડીયો જોઈ પણ શકે અને માર્કેટને એક્સપ્લોર પણ કરી શકે. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ વિશાલભાઈ શું કહેવા માંગશો તમે માર્કેટ વિશે? मैं बोलता हूँ अगर आप हेल्थ के कॉन्सेप्ट में बहुत एक्टिव है तो इस मार्केट में जरूर आइए, क्योंकि यहाँ पर आपको प्योर और इतनी बार इसका रीप्रोसेस होता है चेकिंग के बारे में कि बोल नहीं सकते, प्योर चीज़ आपको मिलेगी ऑर्गेनिक वाली. तो बिल्कुल विजिट कीजिए और यहाँ से आपके जो भी पसंद की चीज़ें होती है आप कॉन्सेप्ट खरीद सकते हैं. जरूर आइए, आ सकते हैं आप लोग. ઓકે, ચાલો મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. बाय बाय.